નથી આ બે ભાઈઓ છે મારા નાના નાના આ બે છે ને શું કહેતા હતા ખબર એ કે 10-20 રૂપિયા હોય તો આપો ને એ કે એમ કહેતા હતા તો જોવો મસ્ત મજાની રેડી થઈ ગઈ છું આજ બુધવાર છે તો કા ભણે કેલી કપડા પહેરીને જવાના છે એટલે કેમ કે મેં આજે હતું આખરી તારીખ હતી એટલે અમારે કેલી કપડા પહેરીને જવાના હતા નહીં આખી તારીખ છે એટલે આજ વેલા રજા પડશે અને બુધવાર છે એટલે કલર કપડા પહેરાશે એમ આજ વેલા પહેરી જવાની છે આજ કેલી કપડા પહેરવાના છે પહેરી લીધા છે જો આજ માથું ધોઈ નાખ્યું અને સૂટા બુધવારે તો સૂટા તો રાખવો પડે ને હા લ્યો આવી સપોર્ટ સિસ્ટમ જીનલ મારો પાક્કો આધાર છે હા તારો આધાર કોણ છે હે હું અમારી બેન છે ને કોરી ભાખરી ખાય છે જો એમાં એવું છે કાંદાનું શાક કર્યું હતું કસુંબર તે કે મારે નથી ખાવું મારે કે ડુંગળી તીખી લાગે એમ કે નથી ખાવું તે મેં કીધું તો હું ખાવું કે કોરી ભાખરી ખાય છે ભાગ કેટલો પડ્યો છે એ નથી ખાવું એને ભૂખ લાગે તો કોરી ભાખરી જ ખાવી હોય કેટલો ભાગ છે જો આમાં જબલા આ બધા અમુક પેકિંગ તો તોડવાના બાકી છે આ જો આ બિસ્કિટ તો તોડ્યું નથી હજી પણ અમારી બેનને છે ને આ છે ને ઓલું બધું સબસ્ક્રાઈબર આવ્યા હતા કે એ લાવ્યા હતા ને બધા તો અમારી બેનને કાંઈ ખાવું ન હોય એને જો બધું મારે પૂરું કરવાનું થાય જો વિડીયો જોતા હોય ને આવે ને તો કહી દઉં છું ભાગ ન લાવતા મારે ખૂટવાડવો પડે છે નથી ખાવાનો ને મારે એકલા કામ કરવાનું છે કોઈ કરાવશે નહીં મને કોણ કરાવે હું શું ને મમ્મી વેરવામાં હા આખી રૂમ ગોતું કરી નાખે તો આપણને એમ કે હું શું ને એમ તો તું શું તે હું કરીશ કામ કરાવવું જોઈએ ને કામ તો કરીશ હું કરો છો કામ હિસ્કો વશમાં બાંધ્યો છે તે આડો નાડો હિસ્કો તો ઉપર લઈ લેસ તો ઉપર ખાવા ન કરાય એને અહીં આડો નાડો હિસ્કો પછી આવું ન બાંધો તે પપ્પા મમ્મી મને હિસ્કો નહીં બાંધી હતી એમ નહીં જો તું છે ને હું ઉપર હિસ્કો લઈ લઉં હા હાજે પછી આપણે એકવાર બાંધી ન દઈ કે પપ્પાને કહી દે મારી મમ્મી હિસ્કો નથી બાંધી દેતી તે રાજ મને ખી જાય હે હેલી કેમ હિસ્કો નથી બાંધી દેતી હિસ્કો બાંધી દેજો જીનું ને એમ કે મેં કીધું વો હા મારો હાથ દુખે છે હાલો જો આપણે આવડું આ કરવી કેમ થાય છે સોટાડવી ડાયમંડ યે ક્યા હે આ ઓલું મેં હમણાં કીધું એમ હાલો જો સોટાડું આ હું છે એ તો મને આવું ને મમ્મા હું છે આ બાજુ બી હાલતો આ કઈ મને નથી આપ્યું સોટાડવા તને આપ્યું આમાં કઈ રીતના હોય મમ્મી જો પહેલા છે ને આપણે આ સ્ટીકર લગાવવાનું એમ ન હોય આ જો આવા ડાયમંડ છે આ એ આમાં સોટાડવાના હોય કોઈને આઈડિયા હોય તો કહેજો કઈ રીતે સોટાડવાના મને જ કાંઈ દોષ નથી પૂછતી રેદે ગુંદરમાં હોય સોટાડવાના બગાડતી નહીં મને આવડે છે પણ આ છે ને આમાં એવું છે આમાં આમ સોટતું નથી પણ જીનલે એમ કીધું કે આમાં સ્ટીકર હોય તો આમાં ઉખડતો જીનલ ઊભી રહે જો આ ઉખડ્યું હવે આમાં ડાયમંડ સોટે જો આ ગુંદર હવે મારી આંગળી સોટી જો આ પત્તું કાઢ્યા વગર તો ક્યાંથી ડાયમંડ સોટે બોલો લ્યો એટલો આટો છે અમને પણ અમે આ ઓલી દીદી લઈને જ એવું આવી ને અમને આઈડિયા જ નહીં કે આમાં શું કરવાનું આવે હવે છે ને જીનલ આ ગુંદર જો લઈ લીધો ને હવે સોટશે જોઈજે જો એકડા 4 લખ્યા 4 માંથી આમ સોટાડી દેવાનું ઓકે હા એમ જ હોય જો આ હોય આ 4 લખ્યા આ બધા એકડા ઉપર સોટાડવાનું જો જેવા હોય એમાં સોટાડવાનું આડાવડી નહીં 4 ઉપર એટલે 4 ઉપર જ દેવો આડાવડી નહીં ચાલે બેન સોટાડે છે હવે અને હું બાય આટા મારું હવે અગાશીમાં કેવી મસ્ત સોખી છે તમે જોઈ જ છે ને મારા અગાશી આખી અહીંયા જોવો લ્યો
આમાં છે ને ઓલું વાવ્યું છે, હું બતાવવા આવી પણ આમાં હું તમને બતાવું. લસણ વાવ્યું છે, ઉગશે ને તો એ બતાવીશ. હવે આપણે પાન કાર્ડ હું આધાર કાર્ડ ઓલું આઈ કાર્ડ જીનું હવાર ધોયું હતું, શાકવાળું બગાડ્યું હતું. ખાઈ એ કોઈના લેડીઝ તો લઈ જાય. રાસ લાવ્યા હતા બ્લેઝર જે એકદમ સસ્તામાં સસ્તું છે, 250 રૂપિયાની આખી જોડી. બોલો લ્યો, 250 રૂપિયામાં બ્લેઝર કોણ કેવી લાગુ છું? નહીં સારી લાગતી ભાવ એમાં ત્યાં આ એ માણસોને થઈ જાય. મને કેવી લાગે? મારે બ્લેઝર પહેરવાનું છે લગ્નમાં. મારે ગયું સણિયા સોય હતી, બ્લેઝર પહેરીને ડિસ્કો કરવાનું છે. કેવું લાગે તો કે ગાંડી આવી ગાંડી. મને કાંઈ નથી ખાવું. કેમ? મને ઉલટી થાય. લ્યો જો હિસકા ખાઈને બેન થઈ ગયા છે તૈયાર. કેમ કે છે ને ઘરે રાંધ્યું નથી, ખાવા જવાનું છે બાય. જેનું રાંધ્યું નથી ને, રાંધ્યું નથી ઘરે. એમ કયો માં ફેમિલી ને એમ થાય કે આ ભાવ કઈ બનાવતી નથી. હાસુ છે ઈ કયો ને રાજ હાસુ. એમાં એવું હતું, બીજો પ્લાન હતો, પાછો પ્લાન બંધ રહ્યો. ઈ મારા ભાઈ ના લીધે જ બંધ રહ્યો. કા રાજના હાળા લીધે મારા ભાઈ ના લીધે જ બંધ રહ્યો પ્લાન. એમાં એવું હતું, મારા ભાઈએ એમ કીધું હોટલમાં એક હોટલ એને જોઈ છે હારી ત્યાં જમવા જવાનું છે કે તે મારા ભાઈએ ઘરે ભજન પ્રોગ્રામ કર્યો, અમને પૂછ્યા રાખ્યા. ભલે વિડીયો જોયો તો કેવાય. તો હાલો હવે છે ને આપણે જવાનું છે ખમણ ખાવા. મતલબમાં કઈ બહુ એવી ભૂખ લાગી નથી ને તે કીધું હાલો ખમણ ખાઈ એવી. આમ તો કઈ બનાવ્યું નહોતું એટલે બીજું હાલ હવે રાંધવું નથી ખોટું હું પછી એ ટાઈમમાં. હાલો જેનો તમે આવું નથી ખમણ ખાવા? આવજો. પપ્પા એમ કરે છે કે હાલો જીવન જો સુરતમાં તો છે ને બહુ ટ્રાફિક હોય અને ખમણ ખાવા આવી ગયા છે અને છે ને ખમણ ખાવામાં હું એકલા નથી. આ બે ભાઈઓ છે મારા નાના નાના. આ બે છે ને શું કહેતા હતા ખબર? એ કે 10-20 રૂપિયા હોય તો આપો ને, એ કે એમ કહેતા હતા. તો રાજ કે 10-20 રૂપિયા નહીં, કે તમારે ખાવાનું હોય ને તો હાલો કે હારે ખાવી આપણે. તો એ આવી જશે ખાવા. કાં 10-20 રૂપિયામાં શું દેવું? મેં કીધું હાલો હારો હારે આપણે. એ ભૂખ્યા હતા બે. કાં ભૂખ લાગી ને? હાલો તો જો મસ્ત ખમણ આવી ગયા છે. બધાને ભેગા મિક્સ ખમણ ખાવાના છે. તો હું હારે જો મારી બેન તો છાશ લઈ આવ્યા છે. તમારી બેન છાશ પીવી કે સોડા? શું લેવાનું? સોડા. તારે સોડા, મારી સોડા. હાલો 3 સોડા મંગાવી લેવાની છે અને ખમણ ખાવાના છે આપણે. મસ્ત આવી જાય. મજા આવી ગઈ ખમણ ખાવાની? હવે દાદી હાટું પાર્સલ લઈ જવાના. હા દાદી હાટું પાર્સલ. ઓકે તાર સાથીદાર ક્યાં ગયો બીજો? હા પછી પૈસા નો ભેગા થાય તો માગવાના સવારમાં. હા જો દાદી આવી ગયા. ફેમિલી જો અમે ખમણ ખાઈને પછી આવ્યા હતા નીલમના ઘરે. નીલમ જો આવે છે અહીંયા, થોડીક આઘી છે. અમે બેઠા હતા નીલમના ઘેરે પણ કટ મારવાની ભૂલાઈ ગઈ. રુદ્ર એમ કહે છે એ કે સોડા લઈ ગયો તો હું ઘરે જાઉં. એ અમારે હારે થાય છે. રુદ્ર એલા રુદ્ર ન્યા ગમે ને, શીનું ને આના ઘરે ગમે. બોલો તે એ જો સોડા લેવા ગયા. મેં કીધું એને સોડા લઈ આવજો ને, તો એ વેન ન કરે તો ભૂલી જાય એમ. તો એ બે જો રાજ લઈને ગયા છે એને દુકાને. જો લઈને આવ્યો. હા જો હાલો હવે ઘરે વયા જાઓ. ઓકે ઓકે હાલો જાઓ. સારું હાલો હવે અમે અહીંથી ઘરે જવા દેવી. બહુ ઠંડી છે આજ, લાગે છે થોડીક ઠંડી. ઘરે છે ને વહેલા પૂરી જાવી અને વિડીયો અહીં પૂરો કરી દેવી. તાજો બહુ બન્યો નથી પણ મહેનત કરી લેજો. હાલો પૂરી જાવી ઘરે જઈને.